શું તમે પણ કોઈ મિત્ર કે સગા સંબંધી પર ભરોસો રાખીને તેમની લોનમાં ગેરેન્ટર તરીકે સહી કરી છે? તો ચેતી જજો. સુપ્રીમ કોર્ટે લોન ગેરેન્ટર માટે એક અત્યંત ચોંકાવનારો ચુકાદો આપ્યો છે, જે તમારું બેંક બેલેન્સ ખાલી કરી શકે છે. અત્યાર સુધી એવું હતું કે જો કોઈ લોન ડિફોલ્ટ થાય તો બેંક પહેલા લોન લેનાર સામે કાર્યવાહી કરતી અને પછી ગેરંટીનો વારો આવતો, જેમાં ઘણો સમય જતો. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય કરાર અધિનિયમની કલમ 128 મુજબ લોન ચૂકવવાની જેટલી જવાબદારી મુખ્ય વ્યક્તિ એટલે કે લોન લેનારની છે, તેટલી જ ગેરેન્ટરની પણ છે. એટલે હવે બેંક લોન લેનાર અને તમામ ગેરેન્ટર્સ સામે એક જ દિવસે એક જ સાથે કેસ દાખલ કરી શકશે. આ ચુકાદાની સૌથી ગંભીર અસર શું છે ખબર છે? જો પ્રોપર્ટીની હરાજી પછી પણ બેંકના પૈસા પૂરા નહીં થાય તો બેંક બાકીની રકમ વસૂલવા માટે ગેરેન્ટરના ઘરે પહોંચી જશે. બેંક તમારી અંગત મિલકતો જેવી કે ફિક્સ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, બેંક બેલેન્સ અને તમારી પ્રોપર્ટી પણ જપ્ત કરી શકે છે. માટે હવે માત્ર સંબંધો સાચવવા કોઈની પણ લોનમાં ગેરેન્ટર બનતા પહેલા 100 વાર વિચારજો. આ માહિતી ખૂબ જ અગત્યની છે, માટે તમારા તમામ ગ્રુપ અને મિત્રો સાથે આ વિડીયો અત્યારે શેર કરી દો અને આવી જ મહત્વની અપડેટ્સ માટે જોતા રહો સંદેશ ડિજિટલ.